કારણ કે આજનું વાતાવરણ છે હાવ વરસાદી માહોલ છે। આ તમે જોઈ શકો છો। આજે અમારે ભાવનગર જિલ્લામાં બહુ સારામાં સારો વરસાદ। કાલે વરસાદ એવો પડ્યો ને અચાનક પાણી છોડવું પડ્યું હતું। કાલે મંત્રીનો પણ મેસેજ આવી ગયો। ચાલો આશ્રમે આવી ગયા છે ને અમારા ગ્રંથભાઈ જો અમારા ચેતન ધૂણે દર્શન કરે છે અને આ સામે છે અમારા ગુરુ મહારાજની ગાદી છે। જગદીશભાઈ તમારા ગામનું નામ આપો તો। બરિયપ અને આ અમારા બાપુ છે નાના બાપુ। હાલમાં જો બીડી મીડિયા છે ઠપકરવા। કેમ બાપુ સીતારામ કહી દો બધાને। દેખાતો કારણ કે અહીંની જગ્યા અને અહીં અદ્ભુત નજારો મને બહુ જ મજા આવે છે। મારા આત્માને મને શાંતિ મળે છે અને મને મનની શાંતિ મળે છે। એટલા માટે હું અહીંયા વધારે વધારે હોઉં છું કારણ કે हेलो यूट्यूब फैमिली केम छो बधा मजामां छो। तमे पण बधा मजामां छीए। तो आज जो मोडो ब्लॉग स्टार्ट कर्यो छे कारण के आजनुं वातावरण छे हाव वरसादी माहोल छे। आ तमे जोई शको छो। आज अमारे भावनगर जिल्लामां बहु सारामां सारो वरसाद पड़ी गयो छे અને આજે બધા વહી ગયા છે સ્કૂલે અને અમારા ગ્રંથભાઈ ઘેરે છે। કા ગ્રંથભાઈ? ગ્રંથભાઈ ને અમારે જો મીટિંગ છે એટલે બાળ મંદિરે રજા છે। તો મિત્રો વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહીજો અને ચેનल पर पहली बार हो तो चैनल ने सब्सक्राइब कर दीजिए। चलो तो अमरा गरन भाई कहते कि आपणे वरसाद केवो पड्यो छे तो बहार आपणे डेमे पुले जोवा जईए केवुं पाणी भराणुं छे अने पाणी छोड्युं छे अणोल डेममांथी कारण के काल मंत्रीनो परिपत्र हतो એટલે બધાય માણસો કાલ બધા અમે વહેલા વી આવ્યા હતા અને કેટલું પાણી આવ્યું છે તો મારા ગરનભાઈને પણ હારે જોવા લઈ જાય। આવું છે ને ગરનભાઈ તમારે? તો હું ને મારા ગરનભાઈ જાવી છીએ પુલે ડેમેથી કેટલું પાણી ચડ્યું છે જોઈએ। તો ચાલો મળીએ પુલે। ચાલો એટલું ફેમિલી તો અમે જો આવી ગયા છીએ આ પુલની ઉપર। અમારા ગ્રંથભાઈ જો આ પાણી તમે જોઈ શકો છો। અહીંયા ભરપૂર લેવલમાં પાણી જાય છે। આ તમે જોઈ શકો છો। આ અત્યારે અમારા હણોલના દરવાજા ખુલ્લા કર્યા છે। આ પાણી જો કાલે વરસાદ એવો પડ્યો ને અચાનક પાણી છોડવું પડ્યું હતું। કાલે મંત્રીનો પણ મેસેજ આવી ગયો હતો એટલા માટે જો પાણી કેટલું બધું પાણી જાય છે। આ રજાવળ ડેમ છે હાલમાં ऊपर तमने देखातो होय छे। आम आगळ कदाच झूम कर नहीं देखातो होय। हणोल डेम ऊपर आवेलो छे। अत्यारमा हाल में पाणी अत्यारे वरसाद एवो पड्यो छे अने पाणी पण छोड्युं छे। अहींया भेहूं जो केवी डेम में नावा पड़ी। आ डेम मांथी पाणी आवे छे आ खाडी में। केवी मौज मजा मस्ती आनंद करे छे आ भेहूं बधी। मौज मजा मस्ती करे जो सरती जाय ने आमां पाणी में पड़ती जाय। चलो मित्रों तो अमी आवी गया छीए आश्रम। हमारा ग्रंथ भाई के चालो आश्रम जाए। हमारा ग्रंथ भाई तो जो आश्रम में आटो मारी आवे। क्या ग्रंथ भाई आटो मारी आवे ने अंदर थी? तो चालो अपने अंदर जाइए। चालो आश्रम में आई गया से हमारा ग्रंथ भाई जो अमरा चेतन धूणे दर्शन करे से અને આ સામે છે અમારા ગુરુ મહારાજની ગાદી છે અને આ છે અમારા જગદીશભાઈ। જગદીશભાઈ તમારા ગામનું નામ આપો તો। बरियप મહેસાણાથી છે હો અમારા જગદીશભાઈ કારણ કે કાયમી અમારા અહીંયા સેવા કરે છે હાલમાં। અને આને તો તમે ઓળખતા હશો આ મહેશભાઈ છે અમારા ગામના છે। આને આ અમારા બાપુ છે નાના બાપુ। હાલમાં જો બીડી મીડિયા છે ઠપકરવા। કેમ બાપુ સીતારામ કહી દો બધાને। સીતારામ। हाल में जो हमारा ग्रंथ भाई गुफा में दर्शन करवा आया से। आ गुप्त हनुमान जी से अँ नीचे धड़पकड़ मस्तराम बापा आश्रम है। हनुमान जी दर्शन तमे करजो। आ गुफा से तमे जोई शकता छो कि अहींथी आ भोंयरू से अहींथी जवाय छे। आ ग्रंथ भाई अत्यारे अंदर से जो बहार आवे छे। ग्रंथ भाई जो अमरा संजय भाई। संजय भाई क्या जाओ छो भाई? ओगाह नाखवा। आ जो अमरा संजय भाई गाऊनो ओगाह नाखवा अत्यारे हाल में बहार जाय छे। बीजी गऊ खाई ने अँ जो वरसादना कारणे अमरे केळीनुं झाड़ हतुं अँ जो आखुं पाणी में तणाई गयुं छे। केळा पण होई गया साथे साथे पाणी में कारण के आखी वेण भराईने जाती थी वखते काल गई राते।
એમાં ઘણું ખરું નુકસાન થયું છે કેળીમાં. જો આવા કેટલાય ગળ હતા, આ બધાય ગળ એવા હતા ને એ બધાય આ કેળુંમાંથી વૈયા ગયા, બધાય પાણીમાં તણાય અને બધાય જતા રહ્યા. આ એક ગળ બહાર હતો પણ આમાં કાંઈ હા છે નહીં, બગડી ગયા છે હવે હા વાય ત્યાં, આને બહાર રાખ્યા. જો આ વાય છે, આ વાયમાંથી બધું પાણી અત્યારે હાલમાં આશ્રમમાં પૂરું પાડવામાં આવે છે. આ વાય અત્યારે જો હાવ ઉપર આવી ગઈ છે, અત્યારે અંદાજે 10 જ ફૂટ બાકી છે, કારણ કે આમાં પાણી ખૂટતું જ નથી. બધે પાણી ખૂટી જાય પણ અહીંયા પાણી ખૂટતું નથી. આ પક્ષીના જો કુંડા બધા અહીંયા સિમેન્ટના મૂકી દીધા છે, કારણ કે અત્યારે એટલી બધી જરૂર ન પડે, પણ જરૂર હોય તો એ અત્યારે અમે આ બધા કુંડા ભરવી છીએ હાલમાં. અમારે જો આશ્રમમાં આ જાહેર વાયવા ભેગો જો વરસાદ મસ્ત મજાની જારી જો ઉગી ગઈ છે ને, વરસાદે માથે જો પાણી ન પાવું પડ્યું. અમે તૈયારી કરી હતી પાણી પાવાની, પણ પાણી ન પાવું પડ્યું. મેઘરાજાએ મેર કરી દીધી મસ્ત મજાની, વરસાદે ટોપ પડી ગયો માથે, એટલે જારે જો કમ્પ્લેટ ઉગી જાય હો, કારણ કે પાણી પાવાની જરૂર છે નહીં. આ ગૌશાળાની બાજુમાં આ બધામાં અત્યારમાં હાલમાં પાછલી સાઈડમાં પણ જારે જ વાવેલી છે. હાલમાં જો અમારા જગદીશભાઈની સંજયભાઈની સેવા ગૌશાળામાં અત્યારે બધું રડ બળ કરી નાખ્યું છે. આ જો અમારા સંજયભાઈ પાણી પાવો છો સંજયભાઈ? સંજયભાઈને અમારા જગદીશભાઈ જો ગાઉને આવેડે પાણી પાવા લઈને આવે છે અત્યારે હાલમાં, એક એક ગાઉને છોડીને. કેમ, શું કહેવા માંગો છો? એટલે પછી નીરવાનું. હા જો ભાઈ, પછી નીરવાનું એમ કહે છે અમારા સંજયભાઈ. ગાઉ પાણી પી લે ને, આ બધી ગાઉને પાણી પાઈ દે ને પછી પાછા અમારા સંજયભાઈ નીરવા આવશે. બરોબર ને સંજયભાઈ? એક નંબર ગ્રીન નજારો આવી રહ્યો છે. આ તમે જો આ મંદિરનો આગલી સાઈડના ભાગમાં છે અત્યારે હાલમાં, ગૌશાળા બાજુમાં એમ છે. ગ્રંથભાઈને જો અહીંયા બહુ મજા આવી ગઈ ને ગ્રંથભાઈ? અમારા ગ્રંથભાઈ આવ્યા, કારણ કે રજા હોય એટલે અમારા ગ્રંથભાઈ હારે આવે. ગ્રંથભાઈ બરોબર ને? તો આ છે મારા ગુરુની ગાડી, તમે જોઈ શકો છો. ટાઈટો રામાનંદ આશ્રમ રતનપર મસ્તરામ બાપુ. અમારા ગ્રંથભાઈ જો ગાડી પાસે મળ્યા હાંટા મારવા. કાં ગ્રંથભાઈ? આ ગાડી અહીંયા જ પડી રહે, કારક જ ચાલુ કરવાની હોય. આ બધી આરામ કરવાની જગ્યા જો, જ્યારે એમ લાગે કે અહીંયા આરામ કરવો છે, મનની શાંતિ મેળવવી છે, તો મનની શાંતિ મેળવવા માટે અહીંયા પહોંચી જાય. મસ્ત મજાની જગ્યા છે, આશ્રમ છે. આશરે રતનપરથી 1 જ કિલોમીટર છે અને પાલીતાણાથી 8 કિલોમીટર થાય છે. તો અવશ્ય દર્શન કરવા આવજો. અમારા ગુરુ આશ્રમ છે, કારણ કે મારે તો અહીંયા કાયમનું હોય, હું તમને દેખાડતો હોય, અહીંયા વારંવાર દેખાડતો, કારણ કે અહીંની જગ્યા અને આની અદ્ભુત નજારો મને બહુ જ મજા આવે છે. મારા આત્માને મને શાંતિ મળે છે અને મને મનની શાંતિ મળે છે. એટલા માટે હું અહીંયા વધારે વધારે હોઉં છું, કારણ કે જ્યાં શાંતિ મળે ને ત્યાં આપણે વધારે સમય પસાર કરવો, એવું મારું લક્ષ્ય છે. તો હું પણ અહીંયા આવું છું અને અહીંયા સેવા કરું છું. તો મિત્રો તમે પણ દર્શન કરવા આવજો અને તમને સેવાનો લાભ લેવો હોય તો તમે પણ પધારજો. ચાલો તો હવે વાગી ગયા છે 11:30 ઉપર થઈ ગયું છે ને હવે અમારા ગ્રંથભાઈ જો ઉતાવળ કરવા મળ્યા છે કે હાલો પપ્પા આપણે ઘેરે. તો હવે જઈએ ઘેરે. ચાલો તો અમે આશ્રમથી આવતા રહ્યા ઘેરે અને અમારા ભાઈ જો આવીને તરત હિસકે મળ્યા, હિસકવા. કા ભાઈ? હા, અને વાગી ગયા છે જો 1 વાગી ગયો છે. હજી તો અહીંયા રસોઈની કામગીરી હાલે છે. કા? હા, જય માતાજી. જય માતાજી. જો ભાખરી બનાવે છે બપોરે, કારણ કે ઉતાવળમાં દાળ ભાત ને એવું તેને બનાવી નાખ્યું છે. હા, દાળ ભાત શાક ભાખરી. તો ચાલો જમી લઈએ અને પછી મળીએ. ચાલો તો બપોરે જમી લીધું છે, હવે ઘડીક આરામ કરી લઈએ. ચાલો મિત્રો, તો બપોરે આપણે આરામ કરીને જાગી ગયા છીએ, ચા પાણી પણ પી લીધા છે. તો બસ મિત્રો, આ વિડીયોને અમે અહીંયા પૂરો કરીએ છીએ. હવે મળશું એક નવા બ્લોગ સાથે. ત્યાં સુધી બધાને જય માતાજી.